ગાઈસ, વેલકમ માય ન્યૂ વ્લોગ. કેવું છે બધાને? સવારના બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બધા મજામાં હશો? જો મેં આજે બનાવ્યું છે કરેલાનું શાક અને જુવારનો રોટલો બનાવ્યો છે. કરેલાનું શાક બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. જુવારનો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તૈયાર થઈ ગયા છે, ઓફિસમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે તૈયાર થઈ ગયા છે જવા માટે. ચાવીને બાવી બધું મેલવાનું, વાંકા થાય ને ચૂકા થાય એમ કર્યા કરશે. અત્યારે સુધી એમની ચાવી ના મેલાઈ રે. બસ હવે મુકાઈ દે ચાવી. હવે મુકાઈ ગઈ. 10-15 મિનિટ પહેલા તૈયાર થઈ જવું પડે ને. હા થઈ જ જવું પછી પડે. જમીન રવાના. હા હવે ખાઈ લેશે શાંતિથી. ખાઈ લો એનો જ્યારે ફટાફટ જમવા બેસી ગયા છે. હવે એ જમીને ઓફિસ જશે. મારે થોડીક વાર છે જમવાની. હમણાં દવા પીધી છે એટલે પછી જમીએ અમે તો. તમે જમી લો. હા, આજનું વાતાવરણ કેવું છે? એકદમ વાદળછાયું વાતાવરણ છે. તાપ પણ છે અને વાદળ પણ છે. તો બહાર કેવું લાગે છે? એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. થોડું ગરમ પણ છે, થોડું ઠંડુ પણ છે. ઓફિસ જવા તૈયાર થઈ ગયા છે. એટલા છીએ હવે થોડી વાર રહીને 5 મિનિટ રહીને આપણે જમી લઈશું. પછી મારે લોટ દળવાનો છે. આજે ઘઉંનો લોટ દળવાનો છે એટલે લોટ દળી કાઢીએ. આજે ઘંટી ઘરે જ છે એટલે લોટ દળી કાઢીએ. હવે જોવા ઘંટી કાઢી દીધી છે. આપણે દળવાનું છે આજે એટલે પણ કાઢ્યા છે. પણ જો લાઇટ જતી રહી છે હવે, એટલે અમારું તો થઈ ગયું પોપટ. લાઇટ જતી રહી. હવે શું કરું? લાઇટ કારે આવે અને પછી દળવાનું કામકાજ ચાલુ થાય. શું કરવાનું? એક તો એવી ગરમી થાય છે અને એવી પછી લાઇટ જતી રહી. બોલો. આપણે 2-3 કોમેડી વિડીયો અને 2 ગાયનું એવું ઉતાર્યું છે. તો બધા આવશે તો દેખજો. અમારા વિડીયો ગાયોના કોમેડીના પણ વિડીયો હું ઉતારું છું તો તમે દેખજો. દેખીને કોમેન્ટમાં પણ કરજો કે કેવા લાગે છે. સમય થઈ ગયો છે અને અમે જમવાનું બનાવી દીધું છે. આજે શું બનાવ્યું છે ખબર છે? આજે પાકી કેરીનું શાક બનાવ્યું છે અમે, અને ભાખરી બનાવી છે. અને હવે સાંજનો સમય થઈ ગયો છે એટલે હવે અમે નાહી ધોઈ નાખીશું ને પછી સંધ્યાકાળ થયો છે એટલે બધી બત્તી કરીશું. પાકી કેરીનું શાક બનાવ્યું છે અમે. બધાને જય શ્રી કૃષ્ણ. સવારના જય શ્રી કૃષ્ણ. આજે શનિવાર થયો છે. આજે બીજો દિવસ થઈ ગયો છે અને અમે પૂજા પાઠ કરી લીધી છે. સવારમાં વહેલા ઉઠ્યા હતા. આજે જવાનું છે થર્મલ દવા લેવા માટે, એટલે વહેલા ઉઠી અને પૂજા પાઠ કરી દીધું છે. અને હવે થર્મલ જવા માટે નીકળવાની તૈયારી કરીએ છીએ. ભગવાનની પૂજા પાઠ બધું કરી દીધું છે. જય શ્રી રામ, જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમસ્તુભ્યમ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી આનંદ ગણપતિ દેવતાય નમઃ. ઓમ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. ઓમ 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 ઓમ. થર્મલ આવી ગયા છીએ દવાખાનાની અંદર. હવે અહીંયા અમે બેઠા છીએ કેમ કે વહેલા આવી ગયા છીએ. દવાખાનું 8 વાગ્યા ખુલે એટલે થોડાક વહેલા આવી ગયા છે એટલે થોડીક વાર છે એટલે અહીંયા બેઠા છીએ. હવે સોસાયટીની બહાર હાથીનું સ્ટેચ્યુ છે. બંને બાજુ હાથીનું સ્ટેચ્યુ છે. સોસાયટીનો મોટો દરવાજો છે. अजब सी चाहत झलक रही है. થર્મલથી હમણાં આવ્યા અને આવીને આ કપડાં બપડા ફ્રેશ થઈ ગયા અને પછી વઘારેલી ખીચડી બનાવી દીધી છે. વઘારેલો ભાત, થોડી ખીચડી મગની દાળ નાખીને બનાવી દીધી છે, મૂકી દીધી છે. અને બસ હવે થોડી વાર રહીને જમી લઈશું. આ કેરી લીધી છે, કેરીનો રસ કાઢવાનો છે સાંજે. એને કકડા કરીને તૈયાર કરી રાખ્યા છે. હવે થોડી વાર રહીને રસ કાઢી નાખીશું. પણ અમે કાઢી નાખીને તૈયાર કરી દીધો છે. અને કુકરમાં ગવારસિંગ બાફા મૂકી દીધી ને મસાલા ગવારસિંગ બનાવવાની છે એટલે બાફી નાખી છે એને. હવે એનું શાક વઘારી દઈશું આપણે. પવનમાં બેઠા છે શાંતિથી.
પાણી આવે છે એટલે બહાર બેસી રહ્યા છે. આવી ગઈ છે ગાંધીનગરથી. ગયા છે. બોલો શું થયું તમારે? આવી ગયા એમ ને? સારું કહેવાય ગાડી વાળી ધોઈ રહ્યા. 2 કલાકની મહેનત. પાણી તમે જો ટાઈમ પર કરી દીધું.